નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત છું નંબર સિરીઝના બીજા ઘણા ક્વેશ્ચન સાથે. તો સૌથી પહેલા આપણી જોડે આ બે ક્વેશ્ચન્સ છે જે આપણે સોલ્વ આઉટ કરવાના છે. આપણો જે મેઇન ક્વેશ્ચન એ છે કે આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ જે આપણને ઓપ્શન આપેલ છે એમાંથી શું આવશે. તો ક્વેશ્ચન નંબર જે 1 છે એના ટર્મ્સ જોઈએ તો 2, 3, 7, 16, 32 અને ક્વેશ્ચન માર્ક. તો આપણે આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ ફિગર આઉટ કરવા છે અને એ ફિગર આઉટ થશે ત્યારે જ કે જ્યારે આપણે આ જે ટર્મ્સ આપેલા છે એ કઈ પેટર્નમાં ઇન્ક્રીઝ થાય છે એ જ્યારે આપણને ખબર પડશે તો અલ્ટિમેટલી આપણને ક્વેશ્ચન માર્કની જગ્યાએ એનો આન્સર શું આવશે એ મળી જશે. તો નંબર સિરીઝમાં સૌથી પહેલા જે આપણે ઓપરેશન કરતા હોઈએ છે કે બે ક્રમિક જે ટર્મ્સ હોય એ ટર્મ્સ વચ્ચેનો આપણે ડિફરન્સ નીકાળવાનો ટ્રાય કરીશું અને એ ડિફરન્સ કઈ પેટર્નમાં ઇન્ક્રીઝ થાય છે, કઈ પેટર્ન ફોલો કરે છે એ આપણને ખબર પડી જાય તો પછી આપણે નંબર સિરીઝના આ જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ પણ મળી જશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે 2 અને 3 વચ્ચેનો ડિફરન્સ એ છે +1 નું. 3 અને 7 વચ્ચેનો ડિફરન્સ કે જે છે +4 નું. ઓકે, એ જ રીતે 7 અને 16 વચ્ચેનો તફાવત ડિફરન્સ જોઈએ તો છે +9 નું. 16 અને 32 વચ્ચેનો જો ડિફરન્સ ની વાત કરીએ તો એ છે 16 નું. એટલે કે 16 ની અંદર જ્યારે 16 એડ કરીશું તો 32 મળશે. તો એનો મેઇન મોટિવ એટલો છે કે ભાઈ આ જે અહીંયા ડિફરન્સ શું આવશે, જે આપણે ડિફરન્સ 32 ની અંદર એડ કરીશું તો આપણને અલ્ટિમેટલી આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આન્સર આવશે એ મળશે. તો આ જે ડિફરન્સના જો ટર્મ તમે ધ્યાનથી અવલોકન કરશો, ધ્યાનથી નોટિસ કરશો તો આ ટર્મ્સ પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ છે કે આ જે ટર્મ્સ જે છે 1, 4, 9, 16 આ કોઈ સંખ્યાના વર્ગ છે. હવે કઈ સંખ્યાના વર્ગ છે તો 1 જુઓ, આ જે 1 છે એ 1 નો વર્ગ છે. તમે 1 ગુણ્યા 1 કરો તો તમને 1 મળે. એ જ રીતે 4 છે તો 4 એટલે શું તો 2 નો વર્ગ. 2 ગુણ્યા 2 કરો તો 4. તો 9 છે એ જ રીતે 9 છે તો પછી 3 ગુણ્યા 3 કરો તો 9 અને એ જ રીતે 16 છે તો 4 નો વર્ગ છે. એનો મતલબ જો આ 1 નો વર્ગ હોય, આ 2 નો હોય, આ 3 નો હોય, આ 4 નો હોય તો આ જે ડિફરન્સ અહીંયા જે છે ત્યાં આવશે 5 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25. એટલે કે અહીંયા જે ડિફરન્સ આવવાનો છે એ 25 આવવાનો છે. હવે 25 અને 32 આપણે જ્યારે એકબીજામાં એડ કરીશું તો એનો મતલબ થશે કે અહીંયા આવશે 57. તો આ જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ શું આપણો આન્સર આવશે એ છે 57. આપણે ઓપ્શન જોઈએ એના તો ઓપ્શન એ માં આપણને 57 દેખાઈ રહ્યા છે. તો આ જે ક્વેશ્ચન 1 છે એનું જે કરેક્ટ રાઈટ આન્સર થશે એ ઓપ્શન એ 57 થશે. એ જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ અને એમાં જોઈએ કે એના જે ટર્મ્સ છે એ કઈ પેટર્નને ફોલો કરે છે. તો આ ક્વેશ્ચન નંબર 2 ના ટર્મ્સ જોઈએ તો 25, 42, 61, 82, ક્વેશ્ચન માર્ક અને 130 છે. તો આપણે ફરીથી શું કરીશું, આ જે ટર્મ્સ છે એમની વચ્ચેનો ફરીથી ડિફરન્સ નીકાળીશું. તો જુઓ 25 અને 42, 25 અને 42 વચ્ચેનો જો ડિફરન્સ જોઈએ તો એ કેટલો થશે એ છે 17 નો. 17 નો ડિફરન્સ જ્યારે તમે 25 ની અંદર 17 એડ કરો તો 42 આવે. 42 થી પછી થાય છે 61. એટલે કે એમની વચ્ચેનો જો ડિફરન્સની વાત કરીએ તો એ છે 19 નો. ઓકે, 19 નો ડિફરન્સ છે. અને એ જ રીતે 61 થી લઈને 82 ની વાત કરીએ તો 61 થી 82 એટલે કે અહીંયા 21 નો ડિફરન્સ છે. ઓકે, તો 21 નો ડિફરન્સ અહીંયા છે. અને એ જ રીતે ધારો કે અહીંયાથી અહીંયા શું ડિફરન્સ આવશે એ આપણે ફિગર આઉટ કરવાનું છે. જો એ આપણે ફિગર આઉટ કરી દઈએ તો એ ડિફરન્સ આપણે 82 ની અંદર એડ કરીશું તો આપણને આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આન્સર મળી જશે. અને આપણો જે આન્સર છે એ કરેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંનો પણ ડિફરન્સ નીકાળીને જોઈશું કે ભાઈ શું આપણો જે ડિફરન્સ જે છે એ ખરેખર એટલો જ આવે કે કંઈક અલગ ટર્મ આવે. તો આ જુઓ, આ જે 17 છે, આ 19 છે, આ 21 છે. એમ જ હું જ્યારે 17 ની અંદર 2 એડ કરું તો 19 થાય. 19 ની અંદર જ્યારે 2 એડ કરું તો 21 થાય. એનો મતલબ કે 21 ની અંદર હું જ્યારે 2 એડ કરીશ
એટલે થશે 23. એટલે કે આનો જે 17, 19, 21 અને એના પછીનો જે ડિફરન્સ છે એ છે 23 નું. એટલે કે તમે જ્યારે આ 82 ની અંદર 23 એડ કરશો ત્યારે તમે આ સિરીઝનું નેક્સ્ટ ટર્મ મેળવશો. તો જુઓ 82 ની અંદર જ્યારે 23 એડ કરો તો આવે છે 105. એટલે કે આપણી પોસિબિલિટી એ છે કે આ જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ 105 આવવાનો છે. પરંતુ શું આપણે આ જે આન્સર લાયા એ સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય તો આપણે હજુ એક નેક્સ્ટ ડિફરન્સ નીકાળીએ અને એ જોઈએ કે 105 ની અંદર એ ડિફરન્સ એડ કરીશું તો શું 130 આવે છે ખરા? તો જો 17, 19, 21, 23 પછી મતલબ બે નો ડિફરન્સ અહીંયા આવશે તો થશે 25. એટલે કે 105 ની અંદર જ્યારે તમે 25 એડ કરો તો 130 આવવા જોઈએ, જે ખરેખર છે જ ત્યાં. મતલબ આપણો જે ડિફરન્સ નીકાળ્યો તો એ પણ સાચો છે અને જો ડિફરન્સ સાચો છે તો પછી 82 ની અંદર એ ડિફરન્સ 23 એડ કર્યા તો 105 આન્સર આવવો જોઈએ. તો આના ઓપ્શન જોઈએ તો 115 ઓપ્શન એ. તો ઓપ્શન એ માં જે 115 છે એ તો રોંગ છે. ઓપ્શન બી જોઈએ 105. યસ, અહીંયા 105 ઓપ્શન બી ની અંદર દેખાય છે. તો આ સિરીઝનો જે 105 આન્સર છે એ ઓપ્શન બી માં હોવાના કારણે ક્વેશ્ચન નંબર 2 નો જે કરેક્ટ આન્સર થશે એ થશે ઓપ્શન બી. તો આપણે જોઈએ હવે થોડાક બીજા ક્વેશ્ચન. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 3 ના ટર્મ્સ જોઈએ તો 9986, 496, 10096, 101096 અને ક્વેશ્ચન માર્ક. એના ઓપ્શન જોઈએ તો 111096 ઓપ્શન બી છે 10096, ઓપ્શન સી છે 111096 અને ઓપ્શન ડી છે 110096. હવે જુઓ આ ટર્મ્સ બહુ જ મોટા છે. બહુ જ મોટા એટલે કે આ જુઓ 99986, આ જોઈએ તો 99996, આ જોઈશું તો 1,96,000 અને આ જોઈએ તો 1,01,096. તો આ ક્વેશ્ચન માર્ક જે છે એની જગ્યાએ શું આવશે એ આપણો તો મેઇન ક્વેશ્ચન હોય છે અને એનું આપણે સોલ્યુશન લાવવાનું છે. તો જે બેઝિક આટલા મોટા ટર્મ્સ થી ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે જે પણ ક્વેશ્ચન બહુ અઘરો દેખાતો હોય એકચ્યુઅલી હંમેશા આમાં કંઈ સિમ્પલ લોજિક જ હોય છે અને એ સિમ્પલ લોજિક જ આપણે પણ અહીંયા ફોલો કરીશું. તો જે બેઝિક આપણે જે ઓપરેશન્સ કરતા હોઈએ છીએ કે આપણે દરેક જે ટર્મ્સ હોય છે એની વચ્ચેનો ડિફરન્સ નીકાળીશું. એનું કારણ એ છે કે તમે જો એક બાબત નોટિસ કરો તો આ જે ટર્મ્સ છે એમની વચ્ચે જે આ 6 છે એ તો કોમન દરેક ટર્મમાં છે. એનો મતલબ કે અહીંયા કંઈક એડ થઈને જ આ જે નેક્સ્ટ ટર્મ બને છે. આમાં કંઈ મલ્ટીપ્લાય થઈને બહુ મોટી ટર્મ બની જતું હોય એવું નથી. તો જોઈએ કે આ જે 99986 અને 99996 છે તો એમની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે એ જોઈએ. તો આપણે એક સિમ્પલી જોઈ શકીએ અહીંયા 96 છે અને અહીંયા 86 છે. બાકીના જે ત્રણ નવડા છે એ તો સેમ છે, મતલબ કે અહીંયા 10 નો ડિફરન્સ છે. 99986 ની અંદર જ્યારે આપણે 10 એડ કરીશું તો 99996 થવાના છે. હવે 99996 અને 1,96,000 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો સિમ્પલી આપણને દેખાઈ આવે કે આમની વચ્ચેનો જે ડિફરન્સ છે એ 100 નો છે. એટલે કે તમે 99,996 અને 96 ની અંદર જ્યારે 100 એડ કરો તો શું થઈ જશે? 1,96,000 થઈ જશે. ઓકે, તો એ જ રીતે જોઈએ કે 1,96,000 અને 1,01,096 વચ્ચેનો જે ડિફરન્સ છે એ કેટલાનો છે? તો કે છે 1,000 નો. ઓકે, તો હવે અહીંયા ફરીથી કયો ડિફરન્સ આવશે? અહીંયા ફરીથી કયો ડિફરન્સ આવશે કે જે આપણે આ જે 1,01,096 છે એની અંદર એડ કરીશું તો આપણને જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો આન્સર મળી જશે. તો જુઓ અહીંયા 10 હતા, આ 10 હતા, એ 10 ના થઈ ગયા 100, 100 ના થઈ ગયા 1000. એનો મતલબ કે આના 10 ગણા થાય છે. 10 ના 10 ગણા 100 અને 100 ના 10 ગણા 1000. તો 1000 ની સાથે ફરીથી 10 મલ્ટીપ્લાય કરશું એટલે થઈ જશે આપણા 10,000. તો આપણે શું કરીશું? આ જે ટર્મ્સ છે
આ જે ટર્મ છે 1,01,096 એની અંદર આપણે 10,000 એડ કરવાના છે. તો સિમ્પલી આપણને ખબર તો પડે કે 1,01,096 છે અને એની અંદર આપણે 10,000 એડ કરીશું તો આપણા કેટલા થઈ જશે? આપણા થઈ જશે 1,11,096 થઈ જવાના છે. ઠીક છે, 1,11,096. તો આ જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો જે આન્સર આવવાનું છે એ 1,11,096 આવવાનું છે. તો આપણે જોઈશું કે આપણા કયા ઓપ્શનમાં એ 1,11,096 છે. તો ઓપ્શન એ જોઈએ તો 1,11,096 આપણને ઓપ્શન એ માં જ 1,11,096 દેખાય છે. તો આપણા જે ક્વેશ્ચન નંબર 3 છે એનો આન્સર ડાયરેક્ટલી ઓપ્શન એ 1,11,096 થશે. હવે એ જ રીતે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ના સૌથી પહેલા તો આપણે ટર્મ્સ જોઈએ. તો ટર્મ્સ છે 121, 101, 112, 92, 103 અને ડબલ ક્વેશ્ચન માર્ક. એટલે કે આ જે પ્રશ્નાર્થ ચિહ્ન બંને છે એમની જગ્યાએ શું આન્સર આવશે એ આપણે ફિગર આઉટ કરવાનું છે. તો જુઓ, આજે 121 છે અને ત્યાંથી 101 થાય છે. એનો મતલબ કે આમાંથી -20 કરો તમે તો 101 આવે. ઠીક છે, ઓકે. તો હવે 101 ની અંદર જ્યારે તમે જુઓ 112 છે મતલબ કે 100 ને નહીં 100 પણ 11 ઓનલી એડ કરશો. 101 તો છે પરંતુ જ્યારે તમે 11 એની અંદર એડ કરો એટલે 112 તમારો આન્સર આવે. હવે 112 માંથી ફરીથી 92 થાય છે. 92 થાય છે એનો મતલબ કે અહીંયા ફરીથી -20 નો ડિફરન્સ છે. 112 માંથી તમે જ્યારે -20 કરો તો 92 આવે. 92 માંથી ફરીથી 103 થાય છે એટલે પાછળ કંઈક વધે છે. કેટલા વધે છે? તો ફરીથી 11 વધે છે. એટલે કે 92 ની અંદર જ્યારે તમે 11 એડ કરો તો 103 આવે. હવે તમે જુઓ આ જે ડિફરન્સ છે એ શું છે? તો કે -20 છે પ્લસ 11 છે, -20 છે પ્લસ 11 છે. એનો મતલબ કે હવે આપણો શું થશે? ફરીથી અહીંયા આવશે -20 અને અહીંયા ફરીથી આવશે +11. એટલે કે 103 માંથી જ્યારે તમે -20 કમ કરશો, -20 કરશો તો શું આવશે? અહીંયા આવશે 83 આવવાના છે. અને 83 ની અંદર જ્યારે ફરીથી તમે 11 એડ કરશો એટલે આવશે 94. એટલે કે આપણે જે પહેલો ક્વેશ્ચન માર્ક છે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં 83 આવવાના છે અને જે બીજો ક્વેશ્ચન માર્ક છે ત્યાં 94 આવવાના છે. તો 83 અને 94 આપણા જે ઓપ્શન ની અંદર હોય એ આપણા કરેક્ટ આન્સર થશે. તો ઓપ્શન એ માં 82 અને 95 જે રોંગ છે. ઓપ્શન બી માં 81 અને 94 છે જે આપણે જરૂર છે ત્યાં એમ 94 છે પરંતુ 81 નથી તો મતલબ ઓપ્શન બી પણ ખોટું. ઓપ્શન સી જુઓ, ઓપ્શન સી માં તો 80 અને 92 છે મતલબ એ તો છે જ નહીં તો સી પણ ખોટું. અને અહીંયા 83 પણ છે અને 94 પણ છે એટલે કે આ જે ઓપ્શન ડી છે એ આપણો ક્વેશ્ચન નંબર 4 નો કરેક્ટ આન્સર થશે. ઓકે, તો ચલો આપણે ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 નું પણ સોલ્યુશન લાવીએ. ક્વેશ્ચન નંબર 5 ના ટર્મ્સ જોઈએ તો 382, 322, 272, 232, 202 અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન નંબર 5 ના ઓપ્શન્સ છે ઓપ્શન એ 168, ઓપ્શન બી 150, ઓપ્શન સી 182 અને ઓપ્શન ડી 132. તો જે આપણે ફરીથી જે ઓપરેશન કરીએ છીએ સ્ટાર્ટિંગમાં જ કે ડિફરન્સ નીકાળશું. આપણે બે સક્સેસિવ ટર્મ્સ વચ્ચેનો, બે ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ નીકાળશું અને જોઈશું કે એ ડિફરન્સ કઈ પેટર્નમાં ફોલો થાય છે. તો જુઓ આ 382 છે, 382 માંથી 322 થાય છે. 322 એનો મતલબ કે 60 નો ડિફરન્સ છે. કેવા? -60. એટલે કે 382 માંથી જ્યારે તમે 60 માઈનસ કરો, 60 માઈનસ કરો તો 322 આવે. ઠીક છે, એ જ રીતે 322 માંથી જ્યારે તમે 272 સુધી પહોંચો છો એનો મતલબ કે -50 કરો, 322 માંથી 50 બાદ કરો તો 272 આવે. એ જ રીતે 272 માંથી 232 થાય છે એટલે કે 7 ના 3 થાય છે એટલે કે -40 નો ડિફરન્સ છે.
એ જ રીતે 232 માંથી 202 સુધી પહોંચો છો કે એટલે કે -30. 232 માંથી જ્યારે 30 કમ કરો, બાદ કરો તો તમને 202 મળે. હવે તમે ધ્યાનથી આ જે ડિફરન્સ આપણે નીકાળ્યો -60, -50, -40, -30 એમને નોટિસ કરો, અવલોકન કરો તો જુઓ આ 60 છે, આ 50 છે, આ 40 છે, આ 30 છે. એનો મતલબ કે હવે જે આવવાના છે એ -20 હશે, -20 હશે એટલે કે 202 છે અને એમાંથી -20 કરશો તો આવશે 182, 182. તો આ જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો જે આન્સર આવવાનું છે એ 182 આવવાનો છે. તો એના ઓપ્શન જોઈએ અને જોઈએ કે કયા ઓપ્શનમાં આપણને 182 મળે છે. ઓપ્શન એ માં 168 છે જે રોંગ છે. ઓપ્શન બી માં 150 છે એ પણ રોંગ છે. અહીંયા ઓપ્શન સી માં આપણને 182 જોવા મળે છે એટલે કે ઓપ્શન સી એ ક્વેશ્ચન નંબર 5 નો રાઈટ આન્સર થશે, જે ઓપ્શન સી માં 182 છે. એ જ રીતે આપણે આ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6 ના પણ ટર્મ્સ જુઓ તો આપણે જોઈએ કે 28 માંથી 31 થાય છે એટલે કે +3 એડ થાય છે. 28 ને 3 31 થાય. 31 થી 35 સુધી પહોંચી એટલે કે +4 થાય છે એટલે કે 31 ની અંદર 4 એડ કરીશું તો 35 35 આવશે. 35 માંથી 41 થાય છે એટલે કે +6. તમે જ્યારે 35 ની અંદર 6 એડ કરો તો 41 થાય. તો હવે કયો ડિફરન્સ આપણને મળશે કે જે આપણે 41 ની અંદર એડ કરીશું તો આપણને ક્વેશ્ચન માર્કની જગ્યાએ આન્સર મળશે અને એ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આન્સર આવે છે એ કરેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંનો ડિફરન્સ પણ ફિગર આઉટ કરીને એ ચેક કરી શકીએ કે આપણો રાઈટ આન્સર છે કે નહીં. તો જુઓ આ જે 3 છે, 3, 4, 6, તો આમાં જુઓ 3 થી 4 થાય છે એટલે કે આનો પણ આપણે ફરીથી ડિફરન્સ લઈએ. ધારો કે જુઓ 3 થી 4 એટલે કે +1 થાય છે. 4 થી 6 એટલે કે +2 થાય છે. એનો મતલબ કે ધારો કે આપણે 6 ની અંદર અહીંયા 1 છે, અહીંયા 2 છે તો +3 કરીએ તો 6 અને 3 9 એટલે ધારો કે આપણો અહીંયા જે ડિફરન્સ આવવાનો છે એ 9 છે. હવે આ 9 જ્યારે 41 માં આપણે એડ કરીશું તો આવશે 50. તો આપણો આ જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આન્સર છે એ 50 આવશે, પરંતુ એ નક્કી નથી કે એક્ઝેક્ટલી 50 આવશે કે નહીં. તો અથવા તો એ વિચારીએ કે આ જે પેટર્ન આપણે શોધી છે એ સાચી છે કે નહીં. તો જુઓ આપણે અહીંયા 1 એડ કર્યા હતા, 2 એડ કર્યા, 3 એડ કર્યા. ધારો કે આપણે અહીંયા 4 એડ કરીએ, 4 તો 9 અને 4 એડ કરશું એટલે થશે 13. હવે આપણે 50 લાયા હતા, 50 ની અંદર 13 એડ કરીશું એટલે 63 આવવા જોઈએ. જે 63 ખરેખર ક્વેશ્ચન માર્ક પછીનું જે આપણું ટર્મ છે એ 63 જ છે એટલે કે આપણો જે કરેક્ટ આન્સર અલ્ટિમેટલી 50 જ થવાનો છે. તો જોઈએ કે એના ઓપ્શન્સ એ છે 49 જે રોંગ છે, 49. ઓપ્શન બી છે 45 એ પણ રોંગ છે. ઓપ્શન સી 56 56 તો એ પણ રોંગ છે. ઓપ્શન ડી જેમાં 50 છે 50 જે આપણો કરેક્ટ આન્સર છે. તો ઓપ્શન ડી માં 50 છે અને એટલા માટે કરીને જે ક્વેશ્ચન નંબર 6 નો જે રાઈટ આન્સર થવાનો છે એ ઓપ્શન ડી 50 થશે. તો આપણે હજુ બીજા કેટલાક ક્વેશ્ચન જોઈએ. આપણે ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 7 ના ટર્મ્સ જોઈએ તો 4, 16, 28, 40 અને ક્વેશ્ચન માર્ક. એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 69, ઓપ્શન બી 52, ઓપ્શન સી 51 અને ઓપ્શન ડી 56. તો આપણે ફરીથી જે બેઝિક ઓપરેશન કરતા હોઈએ છીએ એ આપણે બે ક્રમિક ટર્મ્સ, બે ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ નીકાળીશું. તો જુઓ 4 થી 16 થાય છે, 4 થી 16 એટલે કે 12 એડ થાય જ્યારે 4 ની અંદર તો 16 થાય. 16 થી 28 એટલે કે ફરીથી તમે જ્યારે 12 એડ કરશો તો 28 થશે. 28 માં ફરીથી તમે
જ્યારે 12 એડ કરો તો 40 આવે. એટલે કે દરેક પાછળના ટર્મ્સની અંદર 12 એડ કરીશું તો નેક્સ્ટ ટર્મ મળશે. તો એ જ રીતે જ્યારે તમે 40 ની અંદર +12 એડ કરો તો 40 ને 12 થશે 52, 52. તો આ જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણો આન્સર આવશે 52. તો આપણે જોઈએ ઓપ્શન એ 69 69 જે રોંગ છે. ઓપ્શન બી આપણને 52 અહીંયા દેખાય છે, તો ઓપ્શન બી 52 એ ક્વેશ્ચન નંબર 7 નો આન્સર થશે. એ જ રીતે આપણે તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 ના ટર્મ્સ છે 383, 381, 377, 369, 353 અને ક્વેશ્ચન માર્ક. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 324, ઓપ્શન બી 323, ઓપ્શન સી 322 અને ઓપ્શન ડી 321. તો આપણે ફરીથી શું કરીશું કે આ જે બે ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીશું અને એ ડિફરન્સ કઈ પેટર્નમાં ચાલે છે એ જો આપણને ખબર પડી જાય તો પછી આપણે આ જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ આન્સર લાવી દઈશું. તો જુઓ આ જે 383 છે એનાથી 381 થાય છે. એટલે કે 383 માંથી જ્યારે તમે 2 માઇનસ કરો, 2 કમ કરો તો 381 આવે. હવે 381 માંથી 377 થાય છે. એનો મતલબ કે તમે -4 કરો, 381 માંથી 4 બાદ કરો તો 377 આવે. એ જ રીતે 377 માંથી 369 થાય છે. એટલે કે અહીંયા તમે 8 કમ કરો 377 માંથી તો 369 આવે છે. અને ફરીથી 369 માંથી 353 થાય છે. એટલે કે એની અંદર -16 કરો, 16 369 માંથી બાદ કરો તો પછી તમને 353 મળશે. હવે આ જે ડિફરન્સ આપણને મળ્યું એ ધ્યાનથી નોટિસ કરીએ, અવલોકન કરીએ તો આપણને એક પેટર્ન જોવા મળશે. અને પેટર્ન શું છે એ જોઈએ તો જુઓ, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16. તો એ તો હવે આપણને ખબર પડી જાય કે અહીંયા દરેક જે ડિફરન્સ નું જે નેક્સ્ટ ટર્મ છે એના પાછળના ટર્મ્સના ડબલ છે. તો પછી 16 છે તો 16 ના ડબલ આપણને થશે 32. અને એમાં પણ દરેક ટર્મ કમ થઈ રહ્યું છે, માઇનસ થઈ રહ્યું છે. તો આપણે શું કરીશું? -32 કરશું. એટલે કે 353 માંથી જ્યારે આપણે 32 બાદ કરીશું તો આપણને મળશે કેટલા મળશે? તો 321 આપણને મળશે. તો આપણે જોઈએ કે 321 આપણા ઓપ્શનમાં ક્યાં છે. તો ઓપ્શન એ 324 તો એ તો રોંગ છે. ઓપ્શન બી 323 એ પણ રોંગ છે. ઓપ્શન સી 322 એ પણ રોંગ છે. અને ઓપ્શન ડી જ્યાં 321 છે તો આજે 321 ઓપ્શન ડી એ આપણા આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર થશે. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 9 ના ટર્મ્સ જોઈએ તો 345, 334, 320, 303, 283, 260 અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન નંબર 9 ના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 221, ઓપ્શન બી 212, ઓપ્શન સી 208 અને ઓપ્શન ડી 234. તો આપણે આ જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ શું આવશે એ ફિગર આઉટ કરીએ. તો દરેક નંબર સિરીઝમાં જે રીતે આપણે જે સોલ્વ કર્યા છે એ રીતે આમાં પણ સૌપ્રથમ આપણે શું કરીશું? આ જે બે રિસ્પેક્ટિવ ટર્મ્સ છે એમની વચ્ચેનો ડિફરન્સ નીકાળીશું અને જોઈશું કે ડિફરન્સ કઈ પેટર્નને ફોલો કરે છે. એવું થઈ શકે કે જે ડિફરન્સ વાળી જે પેટર્ન છે, મેથડ છે એ કેટલાક ક્વેશ્ચનમાં ના પણ હોય અને કેટલાક ક્વેશ્ચનમાં હોય પણ ખરા, પરંતુ એ બેઝિક મેથડ છે નંબર સિરીઝની કોઈ પણ સોલ્યુશન લાવવા માટેની સૌથી પહેલું જે ઓપરેશન કરતા હોય છે એ. તો અહીંયા 345 થી 334 થાય છે. એટલે કે -11. 345 માંથી 334 મતલબ કે તમે જ્યારે -11 કરો 345 માંથી તો 334 આવશે. હવે 334 માંથી 320 થાય છે. એનો મતલબ કે -14 કરો તમે, 34 માંથી જો 14 જાય તો 20 આવશે. મતલબ કે 334 માંથી 320 થાય છે કે -14 નું ડિફરન્સ છે. એ જ રીતે 320 માંથી 303 થાય છે. એટલે કે
-17 નો ડિફરન્સ છે. જ્યારે તમે 320 માંથી 17 બાદ કરો તો 303 આવે. એ જ રીતે 303 થી 283 થાય છે, એટલે કે અહીંયા -20 નો ડિફરન્સ છે. -20 એટલે કે 303 માંથી 20 બાદ કરો તો 283 આવે. અને એ જ રીતે 283 માંથી 260 થાય છે, એટલે કે 23 નો ડિફરન્સ છે. 283 માંથી જ્યારે તમે 23 બાદ કરો તો 260 આવે. તો અહીંયા જુઓ, આ 11 છે, -11. -11 માંથી -14 થાય છે, -14 માંથી -17 થાય છે, એ રીતે -20 અને એ જ રીતે -23. એનો મતલબ કે આ જે -11 છે, 11 ની અંદર 3 તમે એડ કરો તો 14 થાય. 14 ની અંદર જ્યારે તમે 3 એડ કરો તો 17 થાય. 17 ની અંદર 3 એડ કરો તો 20 થાય. અને એ જ રીતે 20 ની અંદર 3 એડ કરો તો 23 થાય. એનો મતલબ કે ડિફરન્સના જે દરેક ટર્મ છે એની વચ્ચે 3 નો ડિફરન્સ છે. તો એનો મતલબ જો આ 23 છે તો 23 થી ફરીથી અહીંયા પણ 3 નો ડિફરન્સ હોય તો 23 ના થઈ જશે 26, એટલે કે -26. તો 260 માંથી આપણે જ્યારે -26 કરીશું તો આપણને કેટલા મળવા જોઈએ? આપણને મળવા જોઈએ 234. એટલે કે આ જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો આન્સર આવશે 234. તો આપણે ઓપ્શન જોઈએ કે આપણને 234 કયા ઓપ્શનમાં મળે છે. ઓપ્શન એ છે 221, તો એ તો રોંગ છે. ઓપ્શન બી છે 212, એ પણ રોંગ છે. ઓપ્શન સી છે 208, તો એ પણ રોંગ છે. અહીંયા ઓપ્શન ડી માં આપણને 234 જોવા મળે છે. તો ક્વેશ્ચન નંબર 5 નહીં, સોરી, ક્વેશ્ચન નંબર જે 9 છે એનો જે આન્સર હશે એ ઓપ્શન ડી 234. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 ના ઓપ્શન્સ છે 47, 41, 53, ક્વેશ્ચન માર્ક, 59 અને 29. એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 35, ઓપ્શન બી 55, ઓપ્શન સી 57 અને ઓપ્શન ડી 39. તો ફરીથી આપણે શું કરશું, આ જે રિસ્પેક્ટિવ બે ટર્મ્સ છે, જે ક્રમિક ટર્મ્સ છે, એમની વચ્ચેનો ડિફરન્સ નીકાળીશું અને જોઈશું કે એ ડિફરન્સ કઈ પેટર્નમાં આગળ વધે છે. તો જુઓ, આ જે 47 છે એના થાય છે 41. એનો મતલબ કે 47 માંથી તમે જો -6 કરો તો આવે 41. હવે 41 પછી કેટલા થાય છે? 53 થાય છે. એનો મતલબ કે 41 માં તમે જ્યારે 12 એડ કરો તો 53 થાય. હવે 53 પછી આપણને આપેલ છે ક્વેશ્ચન માર્ક. ઓકે, એટલે કે આપણે આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ તો આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ફરીથી આપણે એને રવા દઈશું, આગળ જઈશું. આગળથી આપણને કંઈક મળી જાય જેનાથી આપણે વિચારી શકીએ કે કઈ પેટર્ન ફોલો થતી હશે. તો ક્વેશ્ચન માર્ક પછી છે 59 અને 59 પછી અહીંયા છે 29, એટલે કે 59 માંથી આટલે જ્યારે કેટલા થાય છે તો કે -30 થાય. 59 માંથી જ્યારે -30 તમે કરો તો આવશે 29. તો જુઓ, અહીંયા 6 છે, અહીંયા 12 છે. 12 થી પછી બે જે ડિફરન્સ છે એ આપણને ખબર નથી, પરંતુ અહીંયા 30 છે. એનો મતલબ કે આ જે ટર્મ્સ જે છે એ 6 ના ગુણાંક છે, એટલે કે 6 ના ઘડિયામાં જે રીતે ટર્મ્સ આવતા હોય એ રીતના આપણને અહીંયા 30 સુધી દેખાય છે. તો ધારો કે અહીંયા ધારો કે -6 છે, તો અહીંયા +12 છે. તો ધારો કે આપણે અહીંયા શું કરશું, -18 કરીએ અને પછી ત્યાંથી +24 કરીએ અને પછી તો 30 છે. તો જો 6 આવશે, 6 ના 12, એટલે કે 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30 થશે. તો આપણે જોઈએ કે હવે આમાં શું થાય છે. તો જુઓ, આ 53 છે, 53 માંથી આપણે ધારો કે 18 બાદ કરીએ, એટલે કે 13 માંથી 8 જાય તો 5 અને 4 માંથી 1 જાય એટલે કે 3, એટલે કે અહીંયા ધારો કે 35 આવવા જોઈએ. એટલે કે 53 માંથી જ્યારે 18 જશે તો 35 આવશે.
પરંતુ આપણે ચેક કરીએ કે શું આપણા 35 છે એ રાઈટ હશે અથવા તો કે છે કે નહીં. તો ધારો કે 35 ની અંદર ફરીથી 24 એડ કરશું તો 4 ને 5 9 થશે અને 3 ને 2 5 એટલે કે 59. અહીંયા ખરેખર 59 તો છે જ. અને 59 માંથી જ્યારે 30 આપણે પહેલા પણ કર્યું હતું કે 30 બાદ કરશું તો 29 આવશે. એટલે કે આનો જે ડિફરન્સ છે એ એક તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બીજી વાત કે આનો જે ડિફરન્સ છે એ 6 ના ગુણાંકમાં ચાલે છે. 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30. તો અલ્ટિમેટલી આપણે જે ક્વેશ્ચન માર્ક હતો એની જગ્યાએ આપણે 35 આવવાના છે. તો આપણે જોઈએ કે આપણા જે ઓપ્શન્સ છે એમાં 35 ક્યાં છે. તો ઓપ્શન એ જોઈએ તો ઓપ્શન એ માં જ આપણા 35 છે. એટલે કે આપણો જે ઓપ્શન એ છે એ જ ક્વેશ્ચન નંબર 10 નો કરેક્ટ આન્સર થશે. હવે આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12. તો ક્વેશ્ચન નંબર 11 ના ટર્મ્સ જોઈએ તો 4, 24, 30, 180, 186 અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન નંબર 11 ના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 192, ઓપ્શન બી 1118, ઓપ્શન સી 1110, ઓપ્શન ડી 1116. તો આપણે જોઈએ તો હવે જો હાલ સુધીમાં આપણે જે ફોલો કરતા હતા શું કરતા હતા કે આપણે બે રિસ્પેક્ટિવ ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરતા હતા અને એમાં કઈ પેટર્ન ફોલો થાય છે તો એ રીતે આપણે આ રીતે જે ક્વેશ્ચન માર્ક આપ્યું હોય તો એ જગ્યાએ શું આવશે કયો આન્સર આવશે એ ફાઇન્ડ આઉટ કરતા હતા. પણ એ ડિફરન્સ વાળી મેથડ ક્યારે ઉપયોગ થાય છે એ ત્યારે ઉપયોગ થાય કે એના જે ટર્મ્સ છે એ ટર્મ્સ વચ્ચે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીમેન્ટ હોય. ગ્રેજ્યુઅલી ઇન્ક્રીમેન્ટ મતલબ કે બહુ મોટો ઇન્ક્રીમેન્ટ ના હોય. હાલાકી એવું એ થઈ શકે કે બહુ મોટો ઇન્ક્રીમેન્ટ હોય બહુ મોટો વધારો હોય પરંતુ ગ્રેજ્યુઅલ ઇન્ક્રીમેન્ટ મતલબ કે ધારો કે 4 છે તો 4 ના કદાચ 8 થયા હોય 8 ના 16 થયા હોય 16 ના 32 થયા હોય તો એ આપણને પોસાય એવું છે. પોસાય એવું છે મતલબ કે આપણને એ ખબર પડે કે અહીંયા ક્રમિક ટર્મ્સમાં વધારો છે. પરંતુ ધારો કે અહીંયા 30 છે 30 ના ડાયરેક્ટલી 180 થઈ ગયા તો આની અંદર હવે એવું વિચારવું કેટલીક વાર અયોગ્ય હોય છે કે 30 ની અંદર 150 એડ કરીએ અને 180 થાય. કારણ કે 30 ના 6 ગણા કરી નાખી તો પણ 180 થઈ શકે છે. મતલબ કે કોઈ નાની સંખ્યા હોય અને નાની સંખ્યામાંથી અચાનક બહુ મોટો વધારો થતો હોય તો એમાં મલ્ટીપ્લિકેશનનો પણ સમાવેશ થઈ શકે છે. તો આપણે એ સમયે મલ્ટીપ્લિકેશન તરફ વધારે ધ્યાન આપીશું. તો જુઓ અહીંયા 4 છે 4 અને ત્યાંથી 24 થાય છે. તો ધારો કે આપણે શું કરીએ 4 છે એની સાથે 6 મલ્ટીપ્લાય કરીએ તો 4 છંગ 24 થશે. ઠીક છે. હવે 24 માંથી 30 થાય છે. 30 નો મતલબ એ તો જુઓ અહીંયા કંઈ બહુ મોટો ડિફરન્સ નથી. 24 ને 30 વચ્ચેનો ડિફરન્સ જે છે કેટલાનો છે તો કે પ્લસ તમે 6 કરો 24 ની અંદર 6 એડ કરો તો 30 થવાના છે. પરંતુ 30 થી પછી હવે જુઓ તો 180 થઈ જાય છે. 180 થઈ જાય છે એટલે હવે આપણે એવું ના કહી શકીએ કે 30 ની અંદર 12 એડ કરીએ તો 42 થાય તો એ ખોટું છે. 30 ની અંદર 6 એડ કરીએ તોય 36 થાય તો પણ ખોટું છે. એનો મતલબ કે 30 ને કોઈક સંખ્યા સાથે મલ્ટીપ્લાય કર્યા તો કદાચ 180 આવી ગઈ. તો કઈ સંખ્યા એ છે તો એ છે 30 ની સાથે તમે જ્યારે 6 મલ્ટીપ્લાય કરો તો 6 તરી 18 એટલે કે 180 થશે. હવે 180 અને 186 એનો મતલબ કે ફરીથી અહીંયા કઈ બહુ મોટો વધારો નથી. 180 માંથી 186 થાય છે એનો મતલબ કે તમે અહીંયા એનું +6 કર્યા છે. એટલે કે હવે જુઓ આ 4 છે 4 સાથે 6 મલ્ટીપ્લાય કર્યા 24 થયા. 24 ની અંદર 6 એડ કર્યા એટલે 30 થયા. 30 ને 6 સાથે મલ્ટીપ્લાય કર્યા 180 થયા. 180 માં જ્યારે 6 એડ કર્યા તો 186 થયા. તો એનો મતલબ કે તમે એકવાર મલ્ટીપ્લાય કરો 6 વડે એકવાર 6 એડ કરો એકવાર મલ્ટીપ્લાય કરો 6 વડે એકવાર 6 એડ કરો. એનો મતલબ કે હવે ફરીથી આપણે અહીંયા શું કરવું પડશે અહીંયા 6 સાથે આપણે એને મલ્ટીપ્લાય કરવા પડશે. તો ચાલો આપણે જોઈએ કે 186 સાથે ધારો કે હું 6 મલ્ટીપ્લાય કરું તો કેટલા આવશે 6 36 નો છગડો વધી જાય 3 8 6 48 48 ને 3 51 નો એકડો વધી જાય 5 અહીંયા 6 એકા 6 અને 5 એટલે કે 11 થવાના છે.
એટલે કે 1116 જે છે એ આપણો આન્સર થશે. તો આપણે જોઈશું કે ઓપ્શન એ માં 192 છે એ આપણો રોંગ આન્સર છે. ઓપ્શન બી માં 1118 છે એ પણ રોંગ આન્સર છે. ઓપ્શન સી જેમાં 1110 છે એ પણ રોંગ આન્સર છે. તો ઓપ્શન ડી કે જ્યાં 1116 છે તો જે 1116 ઓપ્શન ડી માં છે એટલા માટે જે ક્વેશ્ચન નંબર 11 નો જે રાઈટ આન્સર છે એ ઓપ્શન ડી 1116 થશે. હવે એ જ રીતે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 પહેલા બાકી રાખો તો આપણે જોઈશું હવે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 ના ટર્મ્સ જોઈએ તો 1 6 31 156 ક્વેશ્ચન માર્ક અને 3906. ક્વેશ્ચન નંબર 12 ના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 781, ઓપ્શન બી 2125, ઓપ્શન સી 985 અને ઓપ્શન ડી 1225. તો આપણે જોઈએ કે આ જે ટર્મ્સ છે એમાં કઈ પેટર્ન ફોલો થાય છે જે આપણને ફાઇનલી આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કોઈક આન્સર આપશે. તો અહીંયા જુઓ આ 1 છે અને ત્યાંથી 6 થાય છે, 6 છે ત્યાંથી 31 થાય છે. હવે ધારો કે આપણે 1 ની અંદર 5 એડ કરીએ અને 6 થાય, પણ એવું નથી થવાનું કે 6 ની અંદર 5 એડ કરશું અને 31 થશે, અથવા તો એવું પણ નથી થવાનું કે 6 ની અંદર 10 એડ કરશું, 5 ના ડબલ 10 અને ત્યાંથી આપણને 31 મળશે. તો આ જે ડિફરન્સ વાળી જે પેટર્ન છે એ કદાચ આ જે ક્વેશ્ચન છે એકચ્યુઅલી એમાં ફોલો થવાની નથી. તો મેં તમને આ ક્વેશ્ચનમાં પણ કહ્યું હતું અને એ જ રીતે આ ક્વેશ્ચનમાં પણ છે કે જુઓ ધારો કે 6 છે અને 6 ના અલ્ટિમેટલી ડાયરેક્ટલી 31 જ થાય છે, 131 નહીં પરંતુ 31. અને 31 ના વધારે જોઈએ આગળ તો 31 ના ડાયરેક્ટલી 156 થાય છે. મતલબ કે આના બહુ વધારે વધી જાય છે. એનો મતલબ કે અહીંયા ક્યાંક ને ક્યાંક મલ્ટીપ્લિકેશનનો ઉપયોગ થયો હશે. તો કઈ રીતે મલ્ટીપ્લિકેશનનો? તો ધારો કે આ 1 છે, 1 ની સાથે હું 5 મલ્ટીપ્લાય કરું, 1 5 5 વત્તા 1 કરું તો 5 ને 1 6 થશે. ઓકે, હવે આ જે 6 છે એની સાથે હું ફરીથી 5 મલ્ટીપ્લાય કરું, કારણ કે મને ખબર છે કે 6 5 30 થવાના છે અને જે 30 છે આ 31 ની નજીક છે, તો 6 5 30 થવાના છે, વત્તા હું 1 કરીશ, 6 5 30 ને 1 31 થશે. એ જ રીતે હું 31 ને ફરીથી 5 સાથે હું મલ્ટીપ્લાય કરું તો એનો મતલબ થશે 31 ને 5 સાથે મલ્ટીપ્લાય કરીશ તો 155 આવશે અને એ 155 ની અંદર જ્યારે 1 એડ કરીશ તો 156 આવશે. એનો મતલબ કે આમાં નેક્સ્ટ જે દરેક ટર્મ છે એ કઈ રીતનું છે, જે પાછળનું જે ટર્મ છે એને 5 સાથે તમે મલ્ટીપ્લાય કરો અને એની અંદર 1 એડ કરો, 5 સાથે મલ્ટીપ્લાય કરો અને 1 એડ કરો. એનો મતલબ કે આપણે જો આ ક્વેશ્ચન માર્ક જોઈતો હોય, ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આન્સર આવશે એ જોઈતો હોય તો આપણે આ જે ટર્મ છે એને 5 સાથે મલ્ટીપ્લાય કરવું પડશે અને એની અંદર આપણે શું કરશું, 1 એડ કરશું. તો જ્યારે તમે 156 છે એને તમે 5 સાથે મલ્ટીપ્લાય કરો તો આનો આન્સર આવશે 6 5 30 ની શૂન્ય વધી આવશે 3, 5 વાગે 25, 25 ને 3 28 નો આઠડો અને વધી આવશે 2, 5 એકા 5 અને 2 7, એટલે કે 780 આવશે. 156 ને તમે જ્યારે 5 સાથે મલ્ટીપ્લાય કરો તો 780 આવે, વત્તા એની અંદર આપણે 1 એડ કરવાનું છે, એટલે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવશે 781. હવે તમે ધારો કે આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ 781 આવ્યા એ સાચા છે કે ખોટા, તો એના માટે આપણે શું, આને તમે 5 સાથે મલ્ટીપ્લાય કરો તો તમને મળશે 3905, 3905 અને એની અંદર તમે જ્યારે 1 એડ કરશો તો તમને આ જે 3906 છે એ મળી જવાના છે. એનો મતલબ કે આપણો જે 781 છે એ ખરેખર કરેક્ટ આન્સર છે. તો આપણે જોઈએ કે આપણને કયા ઓપ્શનમાં 781 દેખાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે ઓપ્શન એ છે ત્યાં જ આપણને 781 દેખાય છે. એટલા માટે આ જે ક્વેશ્ચન નંબર 12 છે, 12 એનો ઓપ્શન એ 781 એ કરેક્ટ આન્સર થશે. તો આ સાથે જ આજનો જે આપણો જે લેક્ચર છે એ અહીંયા સમાપ્ત થાય છે
આપણે ફરીથી નવા વિડીયોમાં એક નવા કન્સેપ્ટ સાથે ફરી મળીશું.